ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. રસાયણ વિજ્ઞાનની અંદર ચેપ્ટર નંબર 1 પહેલા ચેપ્ટરની અંદર છેલ્લે આપણે મોલ, પરમાણ્વીય દળ, આણ્વીય દળ, સરેરાશ આણ્વીય દળ, નિયમો એની ચર્ચા કરી. આજે આપણે બંધારણીય અથવા સંઘટનીય ટકાવારી, કોઈ પણ સંયોજનની અંદર તત્વનું કેટલું પ્રમાણ છે એનું ટકાવાર પ્રમાણ મેળવવા માટે આપણે સૂત્ર આ પ્રમાણે લખી શકીએ કે તત્વનું ટકાવાર પ્રમાણ બરાબર, આપણે જાણીએ છીએ પ્રમાણે કે ટકા મેળવવાનો હોય એટલે આપણે 100 વડે ગુણાકાર કરીશું. મેળવેલા ગુણ છેદમાં કુલ ગુણ એ પ્રમાણે ગુણની ટકાવારી જો મળતી હોય તો સંયોજનમાં તત્વનું ટકાવાર પ્રમાણ મેળવવું એટલે લખી શકાય કે સંયોજનનું મોલર દળ અને એ સંયોજનમાં તત્વનું પ્રમાણ કેટલું છે તો સંયોજનમાં તત્વનું કુલ દળ એટલે સૂત્ર પ્રમાણ લખી શકાય કે તત્વનું ટકાવાર પ્રમાણ મેળવવું હોય તો સંયોજનમાં તત્વનું કુલ દળ એને ભાગ્યા સંયોજનનું મોલર દળ એને ગુણ્યા 100 એટલે ટકાવાર પ્રમાણ મેળવી શકાય. એક ઉદાહરણ સમજીએ. સાદું ને સિમ્પલ પાણીનું ઉદાહરણ લઈએ તો H2O, એમાં હાઇડ્રોજન અને ઓક્સિજનનું ટકાવાર પ્રમાણ કેટલું છે તો પહેલા આપણે H2O નું મોલર દળ ખબર હોય તો H2O નું મોલર દળ બરાબર 2 કૌંસમાં હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ 1.008 પ્લસ એક જ ઓક્સિજન છે એટલે 1 કૌંસની અંદર ઓક્સિજનનું પરમાણ્વીય દળ 16.00 2 ગુણ્યા 1.008 એટલે થશે 2.016 પ્લસ 16.00 બંનેનો સરવાળો કરીએ તો 18.016 ગ્રામ પ્રતિ મોલ. મોલર દળ છે એટલે આપણે એનો એકમ ગ્રામ પ્રતિ મોલ વડે દર્શાવી શકીએ. તત્વનું ટકાવાર પ્રમાણ મેળવવું હોય તો હાઇડ્રોજન તત્વનું ટકાવાર પ્રમાણ બરાબર સંયોજનમાં તત્વનું કુલ દળ, હાઇડ્રોજનની સંખ્યા તો કે આ સંયોજનમાં હાઇડ્રોજનની સંખ્યા 2 છે એટલે 2 ગુણ્યા 1.008 તત્વનું દળ એને ગુણ્યા 2 કારણ કે હાઇડ્રોજનની સંખ્યા 2 છે એટલે 2.016 એ સંયોજનમાં હાઇડ્રોજનનું કુલ દળ થશે એના છેદમાં કુલ દળ 18.016 ગુણ્યા 100% ગુણાકાર અને ભાગાકાર કરવામાં આવશે તો હાઇડ્રોજનનું ટકાવાર પ્રમાણ મળે છે 11.18%. સેમ આ પ્રમાણે ઓક્સિજન તત્વનું ટકાવાર પ્રમાણ, ઓક્સિજનની સંખ્યા એક જ છે એટલે 1 ગુણ્યા 16 છેદમાં 18.016 ગુણ્યા 100%. આનો ગુણાકાર અને ભાગાકાર કરવામાં આવશે તો 88.79% મળશે. જ્યારે માત્ર ને માત્ર બે જ તત્વોની ચર્ચા હોય તો કોઈ એક તત્વનું ટકાવાર પ્રમાણ ગણી અને બીજા તત્વનું ટકાવાર પ્રમાણ આ પ્રમાણે ગણતરી કરવાની જગ્યાએ ઓર એટલે કે અથવા શું લખી શકાય તો કે ઓક્સિજનનું ટકાવાર પ્રમાણ બરાબર 100 માઈનસ બીજા તત્વોનું ટકાવાર પ્રમાણ બાદ કરીએ એટલે 11.18 ને બાદ કરવામાં આવે તો પણ 88.79%. આ તો માત્ર બે જ તત્વો હતા. જો ત્રણ તત્વો હોય તો કોઈ પણ બે તત્વોનું ટકાવાર પ્રમાણ મેળવી અને 100 માંથી બંને તત્વોનું ટકાવાર પ્રમાણ ટોટલ બાદ કરી ત્રીજા તત્વનું ટકાવાર પ્રમાણ પણ ગણતરી કરી શકાય. ત્યારબાદ આપણે જો અણુસૂત્ર આપેલું અને તત્વોનું ટકાવાર પ્રમાણ આપેલું હોય તો
એને આધારે આ આપણે જોઈ ગયા અણુસૂત્ર આપેલું છે તો એને આધારે તત્વોનું ટકાવાર પ્રમાણ મેળવ્યું. હવે આના કરતા ઊંધું, જો તત્વોનું ટકાવાર પ્રમાણ આપેલું હોય અને આણ્વીય દળ આપેલું હોય તો એને આધારે આપણે અણુસૂત્ર એનું શું હોઈ શકે એ મેળવી શકીએ. તો એના માટે કેટલાક મહત્વના સ્ટેપ છે એને આધારે આપણે સમજી શકીએ. આણ્વીય સૂત્ર અથવા તો પ્રમાણ સૂચક સૂત્ર મેળવવું. તો એના માટેના કેટલાક સ્ટેપ છે. પહેલા સ્ટેપ લખીએ તો સૌપ્રથમ તત્વનું નામ લખવું, ત્યાર પછી તત્વનું પરમાણ્વીય દળ, એના પછી તત્વનું ટકાવાર પ્રમાણ કે કેટલા ટકા એ રકમમાં આપે છે, ત્યારબાદ ટકાવાર પ્રમાણ અને પરમાણ્વીય દળ, ટકાવાર પ્રમાણ અને એને ભાગ્યા પરમાણ્વીય દળ એનો ગુણોત્તર લેવામાં આવે. આ જે ગુણોત્તર મળે છે એમાં બધા તત્વોના ગુણોત્તરમાં સૌથી નાનામાં નાનો જે ગુણોત્તર હોય એને બાકીના ગુણોત્તર વડે ભાગી અને સાદો ગુણોત્તર મેળવવામાં આવે. આ સાદો ગુણોત્તરને આધારે તત્વની સંખ્યા ખબર પડશે. એટલે તત્વની સંખ્યા આપણને મળે અને તત્વની સંખ્યા ઉપરથી આપણે એનું પ્રમાણ સૂચક સૂત્ર લખી શકીએ. એક વખત પ્રમાણ સૂચક સૂત્ર મળી જાય તો એને આધારે આણ્વીય સૂત્ર માટે n એટલે કે એ સંયોજનની અંદર પ્રમાણ સૂચક સૂત્રના કેટલા ગણા પરમાણુ રહેલા હોય છે તો એના માટે n ની કિંમત મેળવવા માટે આણ્વીય દળ એના છેદમાં પ્રમાણ સૂચક સૂત્ર દળ. આ જે પ્રમાણ સૂચક મળે છે, પ્રમાણ સૂચક સૂત્ર મળે છે એની ઉપરથી એનું પ્રમાણ સૂચક સૂત્ર દળ મેળવવાનું હોય છે. આણ્વીય દળ જે તમને રકમમાં આપેલું હશે આ બંનેનો ગુણોત્તરથી n મેળવી અણુસૂત્ર આ પ્રમાણે મેળવી શકાય. અણુસૂત્ર અથવા આણ્વીય સૂત્ર ઇઝ ઇક્વલ ટુ જે પ્રમાણ સૂચક સૂત્ર મેળવ્યું હોય એ પ્રમાણ સૂચક સૂત્ર અને એને ગુણ્યા અહીંથી જે n મેળવવામાં આવશે એ n વડે એનો ગુણાકાર કરો અને એને આધારે દાખલો ગણતરી કરી શકાય. ઉદાહરણ જોઈએ તો વધારે ખ્યાલ હશે. ટેક્સ્ટ બુક ની અંદર આપેલું ઉદાહરણ 1.2 એ ગણતરી કરીએ તો આપણો ટેક્સ્ટ ની અંદર જે કોયડો 1.2 આપેલો છે એની રકમ કંઈક આ પ્રમાણે આપેલી છે કે એક સંયોજનની અંદર કોયડો 1.2 એક સંયોજન 4.07% હાઇડ્રોજન, 24.47% કાર્બન અને 71.65% ક્લોરીન ધરાવે છે તો તેનું મોલર દળ 98.96 ગ્રામ છે તો તેના પ્રમાણ સૂચક સૂત્ર અને આણ્વીય સૂત્ર મેળવો. શું આપેલું તો કે તો હાઇડ્રોજનનું ટકાવાર પ્રમાણ આપેલું. હાઇડ્રોજન માટેનું ટકાવાર પ્રમાણ 4.07%. એના પછી કાર્બનનું 24.47% ને ત્યારબાદ ક્લોરીન 71.65% એનું ટકાવાર પ્રમાણ. આ ઉપરાંત મોલર અથવા એમ કહી શકાય કે આણ્વીય દળ એ પણ આપી દીધું છે. એની કિંમત આપણે આપેલી છે 98.96 ગ્રામ ઇન્ટુ
મોલ દર જેટલા. તો આપણે જે હમણાં પોઈન્ટ્સ લખ્યા એ પોઈન્ટને આધારે ટકાવાર ઉપરથી એનું આણ્વીય સૂત્ર મેળવી શકીએ. કઈ રીતથી? તો એના માટે આપણે કોષ્ટક બનાવીએ. તત્વની સંજ્ઞા, તત્વનું પરમાણ્વીય દળ, તત્વનું ટકાવાર પ્રમાણ, જે ગુણોત્તર મેળવવાનો છે ગુણોત્તર બરાબર ટકાવાર પ્રમાણ એને ભાગ્યા તત્વનું પરમાણુ. ત્યાર પછી તો કે સાદો ગુણોત્તર અને એને આધારે તત્વની સંખ્યા. અને આ તત્વની સંખ્યા ઉપરથી આપણે પ્રમાણસૂચક સૂત્ર મેળવી શકીએ. તો એલા તત્વની સંખ્યા કેટલા તત્વો આપે? તો કે 3: હાઇડ્રોજન, કાર્બન અને ક્લોરીન. હવે હાઇડ્રોજન, તો હાઇડ્રોજનનું પરમાણુ દળ 1.008, કાર્બનનું પરમાણુ દળ 12 અને ક્લોરીનનું 35.5. તત્વનું ટકાવાર પ્રમાણ કે જે રકમમાં આપેલું છે 4.07, કાર્બનનું 24.47 અને આનું 71.65. તત્વનો સાદો ગુણોત્તર મેળવીએ તો 4.07 એને ભાગ્યા 1.008, 4.07 ભાગ્યા 1.008 કરવામાં આવશે તો જવાબ મળે છે 4.04. 24.47 એને ભાગ્યા 12 ભાગાકાર કરશું એટલે 12 * 24 એટલે એનો જવાબ મળે છે 2.021. 71.65 એને ભાગ્યા 35.5 વડે ભાગાકાર કરીએ એટલે એનો જવાબ પણ 2.021 ની આસપાસ મળે છે. સાદો ગુણોત્તર માટે જે ગુણોત્તર નાનામાં નાનો છે, આ ત્રણમાંથી જે ગુણોત્તર, બંને ગુણોત્તર નાના છે એટલે એનો કોઈ પણ એક ગુણોત્તરનો ઉપયોગ કરી શકાય. દાખલા તરીકે આ ગુણોત્તરનો ઉપયોગ કરીએ તો નાનામાં નાનો ગુણોત્તરથી સાદો ગુણોત્તર મેળવીએ તો 4.04. અહીં સુધીનું કમ્પ્લીટલી, પણ અહીંયા ખાસ સમજવાનું છે કે જે ગુણોત્તર મળે છે એમાંથી નાનામાં નાનો ગુણોત્તરનો ઉપયોગ કરી અને સાદો ગુણોત્તર મેળવવાનો હોય છે. 4.04 એને ભાગ્યા 2.021, 2.021 એને ભાગ્યા 2.021, 2.021 એને ભાગ્યા 2.021 ઇઝ ઇક્વલ ટુ, અહીં તમે જોઈ શકો કે 1 1 અહીંયા 2 અથવા 1.99 ની આસપાસ આવશે. લગભગ આપણે બે ગણતરીમાં લઈ શકીએ તો તત્વની સંખ્યા મને મળી, હાઇડ્રોજનની સંખ્યા 2, કાર્બનની સંખ્યા 1 અને ક્લોરીનની સંખ્યા 1. આની ઉપરથી આપણે પ્રમાણસૂચક સૂત્ર બરાબર હાઇડ્રોજન કેટલા? તો કે 2 એટલે H2, કાર્બન કેટલા? તો 1 એટલે C, અને ક્લોરીન કેટલા? તો કે ક્લોરીન પણ 1 એટલે Cl. આ પ્રકારનું પ્રમાણસૂચક સૂત્ર થયું. વ્યવસ્થિત રીતે લખીએ તો CH2Cl આ પ્રમાણે લખી શકાય. આ પ્રમાણસૂચક સૂત્ર ઉપરથી એનું સૂત્ર દળ, પ્રમાણસૂચક સૂત્ર દળ બરાબર કાર્બનની સંખ્યા 1 છે એટલે 12 વત્તા આના 2 કૌંસમાં 1.008 પ્લસ 35.5. સરવાળો કરીએ તો 12 35.5 અહીંથી આના 2 વડે ગુણાકાર કરીએ એટલે સરવાળા પ્રમાણે
8 દુને 16 એટલે 618 પોઈન્ટ પછી 618 આવશે, સોરી 518, 8 દુને 16 સોરી 8 દુ 16 એટલે 516 આ પોઈન્ટ 5 2 7 7 ને 2 9 3 ને 1 4 49.5 આ એનું પ્રમાણસૂચક સૂત્ર હતું. એની ઉપરથી આપણે n ની કિંમત મેળવી તો n બરાબર આપણે સૂત્ર જાણીએ છીએ મોલર દળ અથવા આણ્વીય દળ એને ભાગ્યા પ્રમાણસૂચક સૂત્ર દળ એ બંનેનો ગુણોત્તર લઈએ તો મોલર દળની કિંમત આપણે આપેલી છે 98.96 એને ભાગ્યા પ્રમાણસૂચક સૂત્ર દળ 49.516 આ બેનો ભાગાકાર કરીએ તો 49 ગુણ્યા 2.5 છે એટલે 99 ની આસપાસ થશે, એટલે અહીંયા n બરાબર કિંમત મળશે 2. n ની કિંમત મળે એની ઉપરથી આપણે આણ્વીય સૂત્ર મેળવી શકીએ. આણ્વીય સૂત્ર બરાબર n ગુણ્યા પ્રમાણ સૂચક સૂત્ર. n પ્રમાણસૂચક સૂત્ર શું છે તો પ્રમાણસૂચક સૂત્ર છે CH2Cl. n બરાબર આપણે હમણાં જ કિંમત મેળવેલી છે 2 વડે ગુણાકાર કરીએ એટલે એનું આણ્વીય સૂત્ર થશે C2 2 ગુણ્યા 2 હાઇડ્રોજન 4 અને ક્લોરીન 2. આ રીતથી એનું આણ્વીય સૂત્ર મેળવી શકીએ છીએ. ત્યાર પછી રસાયણ વિજ્ઞાનની અંદર અગત્યનો ટોપિક તત્વ યોગમિતિ. તત્વ યોગમિતિય જેનો અર્થ થાય અંગ્રેજીમાં સ્ટોઇચિયોમેટ્રી તરીકે ઓળખવામાં આવે છે. તત્વોનું માપન એમ કહેવામાં આવે છે. સ્ટોઇચિયો અને મેટ્રિન એટલે માપન, સ્ટોઇચિયો એટલે તત્વો. પણ તત્વ યોગમિતિ એટલે તત્વોની યોગ્ય વહેંચણી. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા હોય એના માટે એન્ટોમી લેવોઝેનીના મત પ્રમાણે પ્રક્રિયકની અંદર જેટલા તત્વો હોય એટલા જ નિપજમાં તત્વો હોવા જોઈએ, કારણ કે એન્ટોમી લેવોઝેનીએ કીધું કે દ્રવ્યનું સર્જન કે વિનાશ શક્ય નથી. તો પરમાણુ પ્રક્રિયકોની અંદર પરમાણુની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ નિપજની અંદર પરમાણુની સંખ્યા સમાન થવી જોઈએ. તો એ એક પ્રકારનું થયું રાસાયણિક પ્રક્રિયાનું સંતુલન. ઉદાહરણ તરીકે સમજીએ તો ઘણી બધી પ્રક્રિયા લઈ શકાય. સાદામાં સાદી પ્રક્રિયાથી આપણે સમજીએ H2 O2 હાઇડ્રોજન અને ઓક્સિજન વચ્ચેની પ્રક્રિયા થઈ અને પાણી H2O બને છે. તો આમાં તત્વ યોગમિતિ જળવાતી નથી. કેમ? તો કે અહીંયા હાઇડ્રોજનની સંખ્યા 2, હાઇડ્રોજનની સંખ્યા 2, હાઇડ્રોજનની સાપેક્ષે તત્વ યોગમિતિ જળવાય છે, પરંતુ ઓક્સિજનની સાપેક્ષે તત્વોની યોગ્ય વહેંચણી નથી. એટલે આ બિન તત્વ યોગમિતિય સંયોજન કહી શકાય. જો પ્રક્રિયાને સંતુલિત કરવામાં આવે એટલે ઓક્સિજનની સંખ્યા 1 છે, અહીંયા 2 વડે જો 2 સંખ્યા કરવી હોય તો એને 2 વડે ગુણાકાર કરવો પડે એટલે ઓક્સિજન 2, એટલે ઓક્સિજન 2 થઈ ગયા. આપણે હાઇડ્રોજનની સંખ્યા 2 ગુણ્યા 2 4, એટલે અહીંયા આપણે હાઇડ્રોજનને જો 2 વડે ગુણાકાર કરીએ તો આ થયું તત્વોની યોગ્ય વહેંચણી. રાસાયણિક પ્રક્રિયા સંતુલન થઈ. આવી ઘણી બધી પ્રક્રિયાઓ સમજી શકાય સંતુલિત પ્રક્રિયા. એક બે બીજા ઉદાહરણ જોઈએ અને આવી ઘણી બધી પ્રક્રિયાને જાતે રાસાયણિક સંતુલન કરી અને તત્વોની યોગ્ય વહેંચણી સમજી શકીએ. હેબર વિધિ દ્વારા એમોનિયાનું ઉત્પાદન નાઇટ્રોજન પ્લસ હાઇડ્રોજન gives એમોનિયા. આ મેળવવા માટે તો કે નાઇટ્રોજનની સંખ્યા અહીંયા 2 છે, અહીંયા નાઇટ્રોજનની સંખ્યા 1 છે, હાઇડ્રોજનની સંખ્યા 2, હાઇડ્રોજનની સંખ્યા 3. તત્વ યોગમિતિય જળવાતી નથી. સમીકરણ ઇનબેલેન્સ અસંતુલિત સમીકરણ છે. તો એને સંતુલિત કરવા માટે નાઇટ્રોજન એને 2 વડે ગુણાકાર કરીએ એટલે 2 નાઇટ્રોજન, 3 ગુણ્યા 2 એટલે 3 દુને 6 હાઇડ્રોજન. તો અહીંયા 6 હાઇડ્રોજન કરવા માટે મારે 3 વડે ગુણાકાર કરવો. આવી જ કોઈ પ્રક્રિયા
પ્રક્રિયા લઈએ તો Ap+O2 gives Ap2O3. તો Ap ની સંખ્યા 2 છે. જો અહીં આપણે 2 વડે ગુણાકાર કરી દઈએ તો Ap2 ઓક્સિજનને 3 વડે ગુણાકાર કરવા માટે તો બે રીતે એને સંતુલિત કરી શકીએ. Ap2 અને અહીંયા ઓક્સિજનને 3 વડે લખવા માટે જો તમે 3/2 તમે જોઈ શકો કે 2 2 કેન્સલ 3/2 તો પણ આ પ્રક્રિયા સંતુલિત થઈ. જોઈ શકો તો પ્રક્રિયાની અંદર 2 Ap પરમાણુ, નિપજમાં પણ 2 Ap પરમાણુ છે. ઓક્સિજન 2 2 કેન્સલ એટલે 3 ઓક્સિજન, અહીંયા પણ 3 ઓક્સિજન છે. પરંતુ આ રીતે પ્રક્રિયા ન દર્શાવી હોય તો સમગ્ર પ્રક્રિયાને આ જ પ્રક્રિયાને સમગ્ર પ્રક્રિયાને જો 2 વડે ગુણાકાર કરો 2 ગુણ્યા 2 એટલે 4Ap પ્લસ 2 ગુણ્યા 3/2 એટલે 2 2 કેન્સલ 3O2 gives આને 2 વડે ગુણાકાર કરી એટલે 2Ap2O3 આ પ્રમાણે પણ દર્શાવી શકાય. 4 Ap પરમાણુ 4 Ap પરમાણુ 3 6 ઓક્સિજન 3 6 ઓક્સિજન પરમાણુ આ રીતની પ્રક્રિયાને સંતુલિત કરી શકાય. હવે આવી જો સંતુલિત પ્રક્રિયા હોય તો એનું વાંચન કઈ રીતે કરી શકાય એ ખાસ સમજવાનું છે અને એ નેટ અને જી ની અંદર પણ ઘણી બધી વખત ઉપયોગી બને છે. અહીંયા એમ કહી શકાય કે 2 મોલ હાઇડ્રોજન 1 મોલ ઓક્સિજન 2 મોલ H2O સાથે 2 મોલ H2O નિપજ મળે છે. એક કોઈ સાદી પ્રક્રિયા લઈ અને એના માટે અગત્યના તત્વયોગમિતીય પ્રમાણ દળ છે, કદ છે એ સમજીએ અને એને આધારિત કેટલાક પ્રશ્નો કઈ રીતે પૂછી શકાય એ સમજીએ. મિથેનનું દહન CH4 + O2 gives CO2 + H2O. પ્રક્રિયા અસંતુલિત પ્રક્રિયા છે. કાર્બન સંતુલિત છે, હાઇડ્રોજન 4 છે, અહીંયા હાઇડ્રોજન 2 છે. એટલે આને 2 વડે ગુણાકાર કરીએ તો 2 ઓક્સિજન અહીંયા અને 2 ઓક્સિજન અહીંયા એટલે ટોટલ 4 ઓક્સિજન. તો 2 વડે ગુણાકાર કરીએ એટલે 2 ગુણ્યા 2 4 ઓક્સિજન છે. આ તત્વો માટે તો કે આ પ્રકારની જે પ્રક્રિયા છે એના માટે જો પ્રક્રિયાનું વાંચન અણુ તો અણુની વાત કરીએ તો એક CH4 નો અણુ 2 ઓક્સિજનના અણુ સાથે પ્રક્રિયા કરી એક CO2 અને 2 અણુ H2O ના આપે. આ જ માટે જો આપણે મોલ તરીકે વ્યાખ્યાયિત કરીએ તો મોલ માટે મોલ આ રીતે લખી શકીએ. તત્વયોગમિતિ ગુણાંક 1 છે, કઈ નહીં એટલે 1 ગણી શકાય. એટલે 1 મોલ પ્રક્રિયાનું વાંચન 1 મોલ CH4 મિથેનની પ્રક્રિયા 2 મોલ ઓક્સિજન સાથે કરવામાં આવે તો 1 મોલ કાર્બન ડાયોક્સાઇડ અને 2 મોલ પાણી નિર્માણ પામે છે અથવા 2 મોલ પાણી બને છે. આ મોલને આધારે પ્રક્રિયાનું વાંચન. હવે તો કે મોલની જગ્યાએ જો દળને આધારે વાંચન કરવું હોય તો દળ માટે એનું આપણે આણ્વીય દળ ખબર હોવી જોઈએ. કાર્બન 12 હાઇડ્રોજન 1 4 ગુણ્યા 1 એટલે 12 ને 4 16. તો અહીંયા લખી શકાય કે 16 ગ્રામ મિથેનનું દહન એક ઓક્સિજનનું પરમાણ્વીય દળ 16 છે. 16 ગુણ્યા 2 એટલે 16 દુ 32 32 ગુણ્યા 2 એટલે 64 ગ્રામ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરવામાં આવે. પ્રક્રિયા બરાબર સમજીએ. 16 ગ્રામ મિથેનની પ્રક્રિયા 16 ગ્રામ ઓક્સિજન સાથે કરવામાં આવે તો નિપજ તરીકે 16 દુ 32 32 ને 12 એટલે કે 44 ગ્રામ 44 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ આનો 18 ગુણ્યા 2 એટલે 18 ગુણે 36 ગ્રામ પાણી બને. એટલે પ્રક્રિયાનું વાંચન આ પ્રમાણે દળને આધારે કરી શકીએ. 16 ગ્રામ મિથેનની પ્રક્રિયા
64 ગ્રામ ઓક્સિજન સાથે કરવામાં આવે તો 44 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ મળે અને 36 ગ્રામ પાણીનો અણુ મળશે. આ વાત થઈ દળને આધારે. કદની વાત કરીએ તો કદ માટે STPA, પેલા STP એટલે શું સમજીએ. STP એટલે S for સ્ટાન્ડર્ડ, T for ટેમ્પરેચર અને P for પ્રેશર. પ્રમાણભૂત તાપમાન અને દબાણ. ટેમ્પરેચર તરીકે 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાન એટલે કે 298 કેલ્વિન તાપમાન અને પ્રેશર તરીકે 1 બાર એ STPA ટેમ્પરેચર તરીકે લેવામાં આવે છે. તો STPA આપણે એટલું યાદ રાખીએ કે STPA 1 મોલ તો એનું કદ 22.4 લિટર. તો અહીં કેટલા મોલ છે? 1 મોલ. અહીંયા 2 મોલ, 1 મોલ અને 2 મોલ. તો આમ કહી શકીએ કે 1 મોલ છે એટલે 22.4 લિટર મિથેનની પ્રક્રિયા 2 વડે ગુણાકાર કરીએ તો 44.8 લિટર ઓક્સિજન સાથે કરવામાં આવે. 1 મોલ છે એટલે કે 22.4 લિટર કાર્બન ડાયોક્સાઇડ અને 44.8 લિટર પાણી નિર્માણ પામે છે. આ કદને આધારે પ્રક્રિયાનું વાંચન થયું. ત્યાર પછી અણુની સંખ્યાને આધારે અણુની સંખ્યા કે જેને આપણે નંબર ઓફ એવોગેડ્રો 1 મોલ હોય તો આપણે જાણીએ છીએ કે અણુની સંખ્યા 6.022 ગુણ્યા 1023 ઘાત હોય. તો અહીંયા મિથેનના 1 જ મોલ છે તો એમ કહી શકીએ કે 6.022 ગુણ્યા 1023 ઘાત મિથેનની પ્રક્રિયા એટલા મિથેનના અણુઓ કેટલા મોલ છે? 2 મોલ. એટલે આને 2 વડે ગુણાકાર કરીએ તો 6.022 ને 2 વડે ગુણાકાર કરીએ એટલે 12.044 ગુણ્યા 1023 ઘાત ઓક્સિજન અણુ સાથે પ્રક્રિયા કરે ત્યારે નિપજ તરીકે 6.022 ગુણ્યા 1023 ઘાત કાર્બન ડાયોક્સાઇડ અણુ અને 12.044 ગુણ્યા 1023 ઘાત પાણીના અણુ મળે. આ રીતથી અણુઓને આધારે પણ પ્રક્રિયાનું વાંચન કરી શકીએ. એટલે દળ, મોલ, કદ અને અણુઓની સંખ્યાને આધારે વિવિધ પ્રકારના જે પ્રશ્નો પૂછાય છે. ખાસ કરીને નીટ અને JEE ની અંદર આ રીતથી કોઈ પ્રક્રિયા આપેલી હોય અને એ પ્રક્રિયાનું વાંચન જો કોઈ પણ રીતથી આપણે આવડતું હોય તો એ પ્રક્રિયા આધારિત ઘણા બધા પ્રશ્નો પૂછાય છે. એમાંના અલગ અલગ ઘણા બધા પ્રશ્નોની ચર્ચા કરીએ તો પહેલા ટેક્સ્ટ બુક ની અંદર આપેલા એક પ્રશ્નની વાત કરીએ તો કોયડો 1.3 રકમવાર છે તો 16 ગ્રામ મિથેનના દહનથી ઉત્પન્ન થયેલ પાણીનો જથ્થો જણાવો. આપણે પ્રક્રિયા આવડતી હોય આ રીતે વાંચન આવડતું હોય તો 16 ગ્રામ એટલે 12 અને 4 એટલે 16 એટલે 1 જ મોલ. તો કેટલા મોલ પાણી ઉત્પન્ન થાય તો કે 2 મોલ. એકનું આણ્વીય દળ કેટલું તો કે 18 તો કેટલા 36 ગ્રામ ઉત્પન્ન થશે. એટલે પ્રક્રિયાના આધારે આપણે લખી શકીએ કે 16 ગ્રામ મિથેન ના દહનથી પ્રક્રિયાના આધારે ડાયરેક્ટ લખી શકાય કેટલા તો કે 36 ગ્રામ પાણી મળે. પહેલા કોયડાનો જવાબ સીધો જ આ રીતે આપી શકીએ. બીજો કોયડો 1.4 રકમવાર છે તો દહનની પ્રક્રિયાને અંતે 22 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન કરવા માટે મિથેનના કેટલા મોલ જોઈએ? કેટલા? 22 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ. આપને ખબર છે કે આના અડધા એનો મતલબ કેટલા? તો આના અડધા એટલે કે 16 ગ્રામ ના અડધા એટલે 8 ગ્રામ. તો આમ લખી શકીએ કે 44 ગ્રામ CO2 બરાબર ઉત્પન્ન કરવા મિથેનનું દળ કેટલું વપરાય તો કે 44 ગ્રામ માટે મિથેનનું દળ 16 ગ્રામ. 16 ગ્રામ મિથેન વપરાય તો 44 ની જગ્યાએ રકમની અંદર 22 ગ્રામ CO2 ઉત્પન્ન કરવા મિથેનનું દળ
કેટલું વપરાશે તો કે 16 એને ગુણ્યા 22/44 2 એટલે જવાબ આવશે 8 ગ્રામ શું CH4 હવે આપને ખબર છે કે 16 ગ્રામ CH4 હોય તો 1 મોલ થાય તો 8 ગ્રામ માટે કેટલા એટલે આમ લખી શકીએ 8 ગ્રામ CH4 બરાબર તો 16 ગ્રામ CH4 બરાબર 1 મોલ મીથેન તો 8 ગ્રામ માટે કેટલા તો 8 ગુણ્યા 1/16 એટલે થશે 0.5 મોલ CH4 આ રીતે કોયડાનો ઉકેલ મેળવી શકીએ ત્યાર પછી નીટ અને જીના કેટલાક પ્રશ્નો જોઈએ તો એના માટે ઉપયોગી પેલા આપણે સૂત્ર સમજીએ તો મોલ બરાબર દળના છેદમાં આણ્વી દળ આપણે ગઈકાલે ચર્ચા કરી હતી કદ એને ભાગ્યા જો લીટરની સાપેક્ષે વાત કરવી તો 1 મોલ એટલે કદ કેટલો તો 22.4 લીટર જો કદ એના કરતા બમણું આપ્યું તો 2 મોલ એટલે કદ ભાગ્યા 22.4 લીટર અણુની સંખ્યાના દર મોલ ગણવા હોય તો અણુની સંખ્યા એને ભાગ્યા 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત એને આધારે મોલ મળે અને મોલ ઉપરથી 1 મોલ બરાબર 22.4 લીટર 1 મોલ બરાબર 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત અણુની સંખ્યા અહીંયા પ્રશ્ન સમજીએ તો 11.2 લીટર CO2 ઉત્પન્ન કરવા માટે કેટલું CH4 નું દળ જોઈએ તો આ રીતે પ્રક્રિયા હોય તો એ લખી શકીએ કે 11.2 એટલે આનું અડધું એનો મતલબ કે આના અડધું કદ એટલે એના મોલ પણ કેટલા થશે અડધા CH4 એટલે પેલા મોલ પ્રમાણે ગણતરી કરીએ તો મોલ બરાબર 11.2 ભાગ્યા 22.4 એટલે થશે 0.5 મોલ મોલ મળી ગયા 1 મોલ એટલે કેટલું દળ થાય તો કે 16 ગ્રામ 1 મોલ CH4 બરાબર 16 ગ્રામ તો મારી પાસે મળ્યા છે 0.5 મોલ CH4 માટે કેટલું એટલે 16 ગુણ્યા 0.5 એટલે અડધા 8 ગ્રામ એટલે જવાબ મળશે 8 ગ્રામ સેમ એના જેવો બીજો પ્રશ્ન સંખ્યા આપેલી છે તો મોલ બરાબર સંખ્યા 12.044 ગુણ્યા 10 ની 23 ઘાત એને ભાગ્યા 6.022 ગુણ્યા 10 ની 23 એટલે 2 મોલ તો O2 નું કદ મેળવવાનું છે તો આમ લખી શકીએ 1 મોલ બરાબર 22.4 લીટર O2 તો મારી પાસે જવાબ મળ્યા છે 2 મોલ તો 2 મોલ માટે કેટલા તો 44.8 લીટર એનું કદ થશે આ દાખલો જાતે ગણતરી કરી શકાય